ક્યાં આવ્યા તમે? ક્યાં આવ્યા છો? એનું નામ શું છે? ખાંડવ વન. શું કહેવાય? આ આખો વન વગડો છે. જો આખો આખે છે ને વન છે વગડો. અહીંયા દીપડા પછી બીજા જનાવરો રહીએ. વરુ કહીએ એને, નાર કહીએ. સમજાવો તો ભરતભાઈ થોડું. આ જે વિસ્તાર રહ્યો ને એ આખો જંગલ વિસ્તાર છે, બરોબર? કોઈ જગ્યાએ ટચ કરવું નહીં. આ બધું વનસ્પતિ છે ને એ ઝેરી વનસ્પતિ કહેવાય. જેના હિસાબે કોઈ પણ જગ્યાએ આપણે ટચ કરીને તો એનું ઝેર વધી જાય. એટલે જ્યાં સુધી આપણને જાણકારી ન હોય ત્યાં સુધી કોઈ વસ્તુને ટચ કરવી નહીં અને સંભાળીને હાલવું અને ગ્રુપમાં ચાલવાનું. સિંગલ ક્યારે રહેવાનું નહીં, કેમ કે જંગલમાં એક વખત ભૂલા પડ્યા ને તો પછી ગોતવા મુશ્કેલ પડી જશે. આ વિસ્તાર આખો એવો છે, બરોબર? એટલે અત્યારે તો તમે ઓછા હો, પણ જાજા છોકરાઓ ગમે ત્યારે જંગલમાં તમે જાઓ ને તો આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે ધીમે ધીમે આગળ અમે દેખાય ને આ ઈ ટેકરી છે. હાથ પકડો નહીં એકબીજાના, હાથ છૂટા મૂકીને હાલો. સાઈડમાં રાખો એટલે દડી ન જાય. બસ. અને પાણી એમ થાય કે પીવાની ઈચ્છા થઈ તો જ પીવાનું, પાણી જાજુ પીવાનું નહીં, કેમ કે આપણે ઉપર ચડવાનું પાછું નીચે ઉતરવાનું એના હિસાબે. રેડી સાહેબ? જો ખાલી જોવાનું પહાડ કેમ ચડવું. પહાડ ચડવા માટે પહેલા સપોર્ટ રાખવાનો, પાછળનો પગ અને આગળનો પગ અને બે હાથ, બરોબર? ચડવા માટે આ રીતે સપોર્ટ રહેવો જરૂરી, કેમ કે ઉપર ચઢાણ છે એટલે એક પગ આગળ રાખવાનો, બે હાથ આગળ રાખવાનો, આ રીતે. હાલો જાઓ ભાઈ, એક 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 જાઓ ભાઈ, એક 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 જાઓ ભરતભાઈ. ધીમે ધીમે હાલવાનું અને પગનો ભીજ પગમાં જગ્યા બનાવવાની ખાસ ચડવા માટે, અને કાંટાનું ખાસ ધ્યાન રાખવાનું. અને એકબીજા પાછળ માથે ન પડે ખાસ જોવાનું. તમે એક પહાડ ચડીને બીજા પહાડમાં ઉતરશો ને તો તરત થાકી જશો. ધીમે ધીમે શ્વાસ લ્યો, મોઢું બંધ, નાકેથી શ્વાસ લેવાનો. થાક જેવું કાંઈ મોસ્ટ આઈએમપી છે. તરત જ તમને એમ અહેસાસ થશે કે અમે પહાડ ચડીને આવ્યા પણ થાક નથી લાગ્યો. જો હવે બસ બસ બસ, જો આમ દેખાય, જો કેમ કે સેલ્ફી લેવામાં તમને ખબર છે ડિજિટલમાં ઘણા બધાએ અત્યારે પોતાનો જીવ ગુમાવ્યો. એટલે આવી જગ્યા જ્યાં હોય જ્યાં આપણને ખબર ન પડતી હોય અહીંયા સેલ્ફી લેવી નહીં. જો ધીમે ધીમે જગ્યા કરવાની પાછળના પગની, અને આ હાથ મજબૂત રાખવાના, પાછળ જોતું જવાનું અને વચ્ચે બે જગ્યાએ ગેપ રાખવાનો. આગળનો સ્ટુડન્ટ પાછળનું આવી જાય એમ. હંમેશા નીચે ઉતરો ત્યારે બે સ્ટાઇલમાં જગ્યા રાખવાની બે પગની વચ્ચે, અને હાથ છે ને મજબૂત રાખવાના, અને આ કઈડ પકડી રાખવાની એટલે ખસશો નહીં. आगे और पीछे पीछे ध्यान ज्यादा दो, आगे की कला बस धीरे धीरे आ जाओ, कुछ नहीं होगा. वेरी गुड, धीरे धीरे आ जाओ, स्लो में मेरी साइड देख के सब. ये तो बहुत छोटा है.
ઊભો નથી જા, ऊभो नहीं जा, ऊभो नहीं जा। होने का सीधा आ जाने का, लेकिन पीछे देख ये जो हो रहा है तू पूरा वेरी गुड। आ जाओ धीरा धीरा। गुड गुड गुड। एक साथ पैर थोड़ा आगे करके चलो वरना गिर जाओगे। हाँ हाँ तो पैर के आने विद्या एक बाजू आ बाजू नजर कर। इधर इधर चलो, इधर नीचे सही जा रहे हो। विद्या एक बाजू मारी बाजू जो जोई, मारी बाजू। मेरे को हाथ दो। बस હવે ઉતર। वेरी गुड। बस इधर बैठ जाओ, स्लो में वहाँ पे એમ નહીં, આમ ઊંધું ઉતરવાનું, ઊંધું। वेरी गुड सीधा। એને કાઈ નહીં, એને કાઈ નહીં। તમે ધ્યાન રાખજો, તમે ડમ્બલ પહેર્યા છે। आओ धीरे धीरे आओ, कुछ नहीं होगा। आओ यहाँ पैर रखो, राइट। अब दूसरा पैर इधर रखो, आने दो। हाँ बस बस, आ जाओ आ जाओ आ जाओ। यहाँ पैर रखो, यहाँ पे रखो रखो, कुछ नहीं होगा। बस तो दूसरा पैर ले लो। आ जाओ आ जाओ आ जाओ। बैठ जाओ, थोड़ी देर बैठ जाओ, उधर बैठ जाओ, ऐसे घूम के बैठ जाओ। बस अब ब्रीथिंग करो, श्वास लो, श्वास छोड़ो, श्वास लो, श्वास छोड़ो। राइट, करो जोर से। बस अब है ना, ऐसे ही घूम जाओ पीछे फिर। अरे ऐसे उठो, पहले पैर आगे जाने देने का और दूसरा पैर, और ये बीच में से देखने का, पीछे से देखते हो। हाँ वेरी गुड। ऐसे इधर आ जाओ। हाँ ये, हाँ वहाँ पे रखो। हाँ बस बीच में से देखने का, देखे ऐसे। हाँ लेकिन बीच में जगह रखने का। हाँ આગળ ઝૂકીને નીચે વળીને। है ना, झुक के चलने का। ये तो छोटा पहाड़ है, इससे भी बड़ा बड़ा पहाड़ होते हैं। धीरे धीरे स्लो में, बीच में जगह रखने की, वरना गिर जाओगे तो दूसरे के ऊपर गिरोगे।